ઓય અમારા કો જંજ ઓય પૂજ્ય કાંજીરામ બાપુનો જય. ઓય અમારા પૂજ્ય રાણારામ મહારાજનો જય. હે જી સદગુરુ તમારા ચરણે નમો અને માગો પ્રેમ પરસાદ દયા કરી સદગુરુ દીજીઓ હેવ હરી રસે અમૃત સમાન. ગુરુ વિના જ્ઞાન ન ઉપજે અને ગુરુ વિના ન મળે ભક્તિ નો ભેદ. ગુરુ વિના સંશય ના મટે ભલે વાચો ચારે વેદ. સદગુરુ મહારાજનો જય. આજે ગામ વકવાડાની એવી પાવન ભૂમિ પર અમારા ભક્તરાજ પોપટ બાપા અને સહપરિવાર મળી અને સંત સમાગમ રાખી અને સંતોના દર્શન કરાવ્યા તે બદલ કોટી કોટી વાર વંદન. વારંવાર સંત મહાપુરુષો આવતા હોય તો સંત મહાપુરુષોએ કીધું છે કે પ્રેમના વશ વાલો થયા રાધી હો કરે પંડિત ને કાદી. આ પરિવારે હમણાં બે વખતનો આવો મહિમા રાખ્યો. કેવું તો સહેલું પણ કરવું. આવા પરમાર્થી કાર્ય કરતા એવા કીધું છે કે ધન ધન જે કુળને વંદુ કે જે કુળમાં હરિદાસા. કોટિક વરથ તીરથ તે જનેતાને કે આવા પવિત્ર પુત્ર પ્રકાશા. હે જનની જણે તો ગુણવાન જણજે મત જણજે ધનવાન. એક ગુણવાનના દ્વાર પર લાખો ખડા હે ધનવાન. આવા પરિવારને પહેલી વાર તો કોટી કોટી વાર વંદન કે આવું પરમાર્થી કાર્ય કરી અને સંત મહાપુરુષોની પધરામણી કરાવે. એટલા માટે હમણાં વાણીમાં કીધું હતું કે સંતોના દર્શન તો દેવોથી દુર્લભ. સંત મહાપુરુષોના દર્શન તમે આટલા દેવોના દર્શન કરવા દો ને તો કેટલા દાડા ફરો તોય ન થઈ. અને આ પરિવારે એક તમને ઘડીક વારમાં એમના ભાવના અધીન ખેસીના કેટલા દેવોના દર્શન કરાવ્યા. એ બદલ આ પરિવારને કોટી કોટી વાર વંદન. વાણીમાં સત્સંગનો મહિમા અટલ છે. પણ નિરોત મહારાજે તો એવી વાત કરી કે હોનાની વાત કરી અને દેવો વશમાં જો તણખલું પડે ને તો ન ખટે. નિરોતનું જ્ઞાન એવું છે કે નિરોત સમજાઈ જાય તો નિરોત કહેતા શાંતિ થાય અને નિરોત કહેતા નિર્વર્તી થાય. જેમ કે બારે ભટકવા પણ રે અને જો નિરોત સમજાઈ જાય તો તમે ઓળખો તો જ નિરોત થાય. એટલી ઘડી નિરોત થાય એવી નથી. પણ હમણાં વાણીઓની અંદર કીધું કે મનુષ્ય બનીને લાવો લઈએ. પહેલું તો ગીતાજીમાં કીધું કે હે અર્જુન તારે ભગવાન થવું નથી, તારે સંત થવું નથી, પણ મનુષ્ય બની જા. તો મનુષ્ય કોને કેવો? તો ચોરી કરે ને ચોર કહેવાય, દારૂ પીએ ને દારૂડિયો કહેવાય. પણ જ્યારે આ પ્રતિજ્ઞાનું પાલન કરે 6 નિયમનું તો એને મનુષ્ય કહેવાય. અને જો આ મનુષ્ય હોય તો એ પાત્ર શુદ્ધ થાય તો એ પાત્ર બને. અને ભક્તિ તો સિંહણનું દૂધ છે કે પાત્ર સિવાય ટકે એવી નથી. જો પાત્ર સિવાય પીરસવા દો ને તો વણસી જાય. ભક્તિ એટલે હું તમે ગાવો બજાવો એમ કર્યાથી હરિહાથ ના આવે. વર્તમાનની વાતો નિરોતની ભક્તિ તો એવી છે ને કે નિરોત સમજાઈ જાય ને તો તમે નક્કી થઈ દો તો બીજે ચેય ન દાવું પડે. પણ આવું નક્કી થાતું. હમણાં કીધું તું કે બોલે નર બીજો નથી પરમેશ્વર દે પોતે. અજ્ઞાનીને ઓધળો એને ગોટે શેટે નિરોત ના થઈ અને હજી અંબાજી દ્વારકા ગોતતા વહી દેજો. જેમ કે નક્કી જ નથી છું અને નક્કી નથી છું હીરો નિરોત ના સેદ નહીં જો. નિરોત નક્કી થાય તો ચેન આવવાની જરૂર ઘેર ગંગાની ઘેર કાશી. અને બોલાય છો હોય તો સંતોય ના નથી પાડી કે બોલાય નરબીજો નથી તો પછી ભટકવા પણ હોય જ નહીં. પણ નિરોધની વાત કરતા હો તો વર્તમાન ઉદળો રાખજો.
અને વર્તમાન ન હોય ને તો નિરોધની વાત તો અળગી છે. નિરોધની વાત જેવી છે કે તમે તમને નક્કી થો ની તો હમણાં કોઈ કીધું તો કે કોઈ અનુભવી આવો અનુભવ કરવા. જો તમે બોબડા ને ગોળ ખવારો ને પછી પૂછો ગોળ ચેવો લાજો તી હો કે હીરો કે ખરાક બનાવો લાજે. આ હીરો કોઈ આકારમાં આવે એવો ને આ તો અનુભવમાં આવે એવો છે. પણ જો કોઈ અનુભવી આવે તો આવવાની કીધું છે કે કોઈ જ્ઞાની સંત શોધી લાવો અનુભવ કરવા. જો આવું જ્ઞાન થઈ જાય નિરોધનું તો તમને સમજાય નહીં સમજાય. પણ આયરાય મતામતી અને કીધું છે હમણાં સંતોય તો કે મતામતી સિદ્ધને તોણો તમે. એક શું એવું સમજીને કહું છું શાન વિના તારો અંત નહીં આવે. જો સદગુરુની શાન ન સમજાય તો એનો અંત આવે એવો નથી. માટે રાગી દો, અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થો, વ્યસન ફેશન માંથી મુક્ત થો. તમે કોણ છો ને એ જ ઓળખો, બીજા કોઈ જ ઓળખવાની જરૂર. પોષ તત્વના પૂતળાની અંદર હું કોણ છું એની પારખ કરો. પણ એની પારખ કોણ કરાવે તો સાચા સંત મળી જાય તો. માટે જાગૃત થઈ દો. જેમ કે સમય મર્યાદા રે સદગુરુ મહારાજ નો ખૂબ ધન્યવાદ. તાળીએથી વધાવો.